સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકોટના વોર્ડ નંબર 18માં પણ ભાજપની પેનલના તમામ ઉમેદવારોની ભારે બહુમતીથી જીત રાજકોટના વોર્ડ નંબર 18માં ભાજપના 4 ઉમેદવારોને જંગી લીડથી જીતતા ઉમેદવારોને લોકોએ ખભે બેસાડીને વિજય સરઘસ કાઢવામાં આવ્યો હતો। આ તકે ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલ સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા। અહેવાલ ગિરિરાજસિંહ રાણા। નંબરના હોડમાં નાના કાર્યકર્તાએ ખૂબ સારું કામ કર્યું છે અને અમે જીતીને આવ્યા છીએ અને આગામી દિવસોમાં લોકોના જે કાંઈ પણ કામ બાકી છે અમે પૂરા કરશું। બેન પૂરી કે પૂરી પેનલની જીત થઈ છે, કેટલી ખુશી અને શું કહેશો? બસ આખી પેનલ આવી ગઈ છે એટલે અમને બધાને ખૂબ ખુશી છે અને કાર્યકર્તામાં પણ ખૂબ મોટો ઉત્સાહ છે। અમુક ઘણા પ્રશ્નો બાકી છે આગામી, તો એ પ્રશ્ન લઈને હવે શું કરશો? જે પ્રશ્ન બાકી છે એનું અમે કોર્પોરેશનમાં રજૂઆત કરીને પ્રશ્નનું સોલ્યુશન કરશું। ખાસ કરીને કોઠારીયા વિસ્તારમાં જે અત્યારે મેઇન પ્રશ્ન કોઠારીયા વિસ્તારની અંદર લગભગ તો મેક્સિમમ કામ થઈ ગયા છે, પણ જે બાકી છે એ અમે 100% પૂરા કરવાનો પ્રયત્ન કરશું। રાજકોટ 1975 થી શરૂ કરીને આજ દિવસ સુધી ભારતીય જનતા પાર્ટી ઉપર રાજકોટની જનતા વિશ્વાસ મૂકી આવી છે। વચ્ચેના 5 વર્ષના ગાળામાં એક વખત કોંગ્રેસને મત આપ્યા હતા અને જે હાલત રાજકોટની જોઈ હતી એ લોકો ત્યારથી ભૂલીને આજ દિવસ સુધી ક્યારેય કોંગ્રેસને સત્તાના પગથિયા ચડવા દીધા નથી। આજે ફરીવાર એનું પુનરાવર્તન કરી અને 45 વર્ષ પછી ફરીથી 5 વર્ષનો પટ્ટો રાજકોટની જનતાએ ભારતીય જનતા પાર્ટીને આપ્યો હતો।